સમાચારોમાં આગળ વધીએ। રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત। એ કેસમાં મોટો ખુલાસો થયો છે। ખાનગી બસ ચાલકે યુવકને અડફેટે લીધો હોવાનું સામે આવ્યું। પોલીસે બસ ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું। ત્યારે ગત 9મી તારીખના રોજ મૃતકના બનેવીની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ શહેર પોલીસની તપાસમાં જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું। પોલીસે 150થી વધુ સીસીટીવી તપાસ કર્યા અને રાજકોટ એસઓજી પોલીસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી। રમેશ મેર અને ઇબ્રાહિમ નામના વ્યક્તિઓને જૂનાગઢથી ઝડપી પાડવામાં આવ્યા અને અકસ્માત સર્જનાર બસ પણ કબજે કરાઈ। એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી 2:33ની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું। એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે 3131 નંબરની અને તે શંકાસ્પદ જણાઈ। તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે। ગોધરા વડોદરા હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યું। કાલોલ નજીક આવેલા ઘોડા ગામના નિવાસીઓએ ચક્કાજામ કરીને ભારે વિરોધ દર્શાવ્યો। તાજેતરમાં અહીં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું। આ પહેલા પણ આવા ગંભીર અકસ્માત અહીં થતા રહ્યા છે। અત્યાર સુધીમાં 10થી વધુ યુવકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે। ઘોડા નજીક ડિવાઈડર સાંકડો છે જે અકસ્માતોનું કારણ બને છે, તેથી ગ્રામજનોએ ડિવાઈડર પહોળો કરવાની માંગ કરી છે। ઘોડા ગ્રામજનોએ અહીં પોતાનો રોષ ઠાલવ્યો। તેમણે કહ્યું કે ડિવાઈડર પહોળું થવું જોઈએ જેથી આ અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે તેના પર બ્રેક લાગે। પોલીસે સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાયો। સ્થાનિકોનો આરોપ છે કે સાંકડા ડિવાઈડરના કારણે જ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પ્રકારના પગલાં નથી લેવાતા। અંતે જે લોકો અહીંથી પસાર થાય છે તેમને દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે। વર્ષ દરમિયાન અમારા ઘોડા ગામના અને આજુબાજુના ગામના આ હાઈવેનો જે ઘોડા ગામમાં જવાનો જે કટ છે બિલકુલ નાનો છે, જેના કારણે 10થી 12 યુવાનોનું મૃત્યુ થઈ રહ્યું છે અને જેના પરિવારને પોતાનું ગુજરાન ચલાવવું એ ભરણ પોષણ માટે બહુ કાઠું થઈ ગયું છે। એટલા માટે આજે અમે L&Tને છેલ્લા 10 વર્ષથી લેખિતમાં જ્યારે હાઈવે બન્યો ત્યારથી લેખિતમાં આપતા આવ્યા છીએ। કલેક્ટર સાહેબને L&Tને બધાને રજૂઆત કરી છે કે અમારો કટ મોટો કરવામાં આવે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। બેઠકમાં જુદા જુદા મામલે નિર્ણય કરવામાં આવ્યા। સાબરમતી નદી પર રિવરફ્રન્ટના ફેઝ 2 અંતર્ગત ટોરેન્ટ પાવર સ્ટેશન પાછળથી સદર બજાર સુધી નવો બ્રિજ બનાવાશે। તેના માટે જમીનનો કબજો મેળવવાનો નિર્ણય કરાયો। આ ઉપરાંત એએમસીના વર્ગ 1 થી વર્ગ 3 સુધીના મહિલા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો। આ માટે 55 લાખનો ખર્ચ એએમસી તરફથી કરવામાં આવશે। વધુ એક નિર્ણય અંતર્ગત આગામી રથયાત્રાને જોતા કોટ વિસ્તારના જર્જરિત મકાનોનો એડવાન્સ સર્વે કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા। આ ઉપરાંત ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તે માટે નવી બનતી સોસાયટીમાં પર્કોલેટિંગ વેલ મામલે કડક ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। અને જે બેરેક બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે 240 કરોડના ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે। ચીમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડરબ્રિજ છે એનું પણ ભારણ ઘટશે। આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે। ક્લાસ 1 કક્ષાના જે અધિકારી છે એના માટે બ્લુ સાડી, તદુપરાંત ક્લાસ 2 ઓફિસર જે મહિલા અધિકારી છે એના માટે પિંક સાડી અને આપણે વાત કરીએ કે ક્લાસ 3 એમ્પ્લોઈઝ છે એના માટે ઓરેન્જ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી। આમ અલગ અલગ કર્મચારી માટે આપણે વાત કરીએ કે સાડીનો ડ્રેસ કોડ
કલર સાથેનો નક્કી કરવામાં આવેલો છે. ધૂળેટીના દિવસથી આપણે વાત કરીએ 31 માર્ચ સુધી જે લોકોને પાછલી વ્યાજ બાકી હોય, રેસિડેન્સની અંદર 100% વ્યાજ માફી અને કોમર્શિયલ મિલકતની અંદર 75% વ્યાજ માફી 31 માર્ચ સુધી વ્યાજ માફીનો લાભ લઈ શકશે. અને એપ્રિલ મહિનાની અંદર જે જર્જરિત મકાન હશે એનો સર્વે કરવામાં આવશે અને તેના આધારે આગામી આપણે વાત કરીએ કે આયોજન આ રથયાત્રાનું કરવામાં આવશે. આપણે વાત કરીએ કે લગભગ 3000 કરતાં વધારે જે અરજીઓ આવેલી છે સર્વે થઈને, મહાનગરપાલિકા તેટલી જગ્યાએ પર્કોલેટિંગ વેલ બનાવવા માટેનું આયોજન કરશે. આ મહત્તમ વોટર લોગિંગ સ્પોટ ઘટે અને જમીનની અંદર વરસાદી પાણીની માત્રા વધે એ માટેનો પૂરો પ્રયત્ન અત્યારથી કરવામાં આવશે. બુલેટિન